લાઈજી ટીવી જો દે શું આવે છે. હમણાં જ કેદીના રૂપિયા નહોતા ભર્યા તે હાવ ધબડક થઈ ગયું તો હાલ તો બંધ. ટીવી વિના મજા ના આવે. મોબાઈલ ગમે એટલો મસ્કોડી લ્યો આખો દી પણ ટીવી તો સાંભળે હો. આવરી શું આવ્યું કોમેડી. બહેનો માટે સૂચના. રક્ષાબંધન આવે છે તો ભાઈઓ આયરે ધડબડાટે નહીં બોલાવાની. થોડાક દી મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ કરતું રહેવાનું. ભાઈઓ આયરે થોડાક દી મીઠડી મારવાની, મીઠું મીઠું બોલવાનું. ભાઈ તાર કઈ કામ છે? ભાઈ તારે શું ખાવું એમ પૂછા રાખવાનું. ભાઈની આગળ પાછળ પૂછા રાખવાનું ને આગળ પાછળ ડોલા રાખવાનું. એટલે રક્ષાબંધનમાંથી ભાઈ પાસેથી હારા રૂપિયા જડે, હારી ગિફ્ટ જડે. એટલે બહેનો માટે સૂચના છે કે તમારી જીભડી થોડાક દી કાબુમાં રાખવી. ભાઈને વાંદરો ને કૂતરો ને બિલાડો ને પૂછડું ને ઢીકડું કાંઈ કહેતા નહીં. થોડાક દી જીભને સીવીને સેલોટેપ મારી દેવી. બાકી ખારો થાહે ને તો 5 રૂપિયાના સેવ મમરા લઈ દેહે ગિફ્ટમાંથી ને જાહે. એટલે બહેનોએ ખાસ આ સૂચના અમલમાં રાખવી. ઓહ આ સૂચના લે સાચી વાત છે. તારે નૈન ભાઈને કંઈ કહેવાય ગયું તો પૂરું. પછી દે નહીં રક્ષાબંધને ગિફ્ટ. મારે ધ્યાન રાખવું જોઈએ. હું તો લાલુને તું અવન તું વાંદરો તું પૂછડું બધું કીધા જ રાખું. લાલુને કે લાલુ ખારો થઈ જાય તો એ સાહેબ એ રાખડી એવી છે લેવી હોય તો જલપાબેનનો અવાજ લાગે. રેડું નાખેસ બાયણે કંઈક વેસાવા એવું લાગે. એને બધી ખબર હોય બાયણે હું શેરમાં વેસવા આવ્યું હું નહીં. આતા જ મારતા હોય ઉઘાડ પગે આમથી આમ. એ સોનલબેન રાખડી વાળા ભાઈ એવા છે લેવી હોય તો આવજો. હા એ રાખડી ને હા મારે લેવાની છે. હાલ ને લઈ લો. હું તો વિચારતી હતી સંધુભાઈ કટલેરી વાળાને લઈ આવું પણ હવે ન્યા કોણ જાય. એક તો આ વરસાદનું ગારા ગારા જેવું છે. લપટીને પડીએ તો ઢીંઢા વિનાના થાય, ટાટિયા વિનાના. હાલ ને ઘર આંગણે વેસવા આવ્યો છે તો લઈ લો રાખડી. હે ઊંચા ઊંચા બંગલા ચણાવો એમાં કાચની બારીઓ મેં લાવ કે વીરો મારો જગમગ જગમગ થા. કારણે તો વીરાને જગમગ રાખવો જ પડે ને. આખું વરસ ભલે ને ખહુરિયા કૂતરાને જેમ હોય ધડબડાટી. પટાણે કાંઈ ના કહેવાય નકર કાંઈ જડે નહીં ગિફ્ટ. એ સોનાબેન ઓહો હો આવું છું જલપાબેન. આને ટીટોડો મુતરાયો. હાલે રાખડી આવી ગઈ. રાખડી કલર કલરની રાખડી, ડિઝાઇન વાળી રાખડી, ડાગલા વાળી રાખડી, લાઈટો વાળી રાખડી. બેન આ મારા હાથમાં પેકેટ છે એનું શું છે? એટલે બેન ચારે ભેગીનું કયો? હા ચારેનું શું છે અને એકનું શું છે? તમારા હાથમાં છે ને પતાકડામાં ઈ એક રાખડી 30 રૂપિયાની છે. પછી આમાં અલગ અલગ છે. આ નાની નાની છે એ બધી 20 વાળીયું છે, ડાગલા વાળીયું છે એ 20 વાળીયું છે, અમુક 25 વાળીયું છે, અમુક 30 વાળીયું છે. રેશમા ભાભી તમારે રાખડી લેવી છે? ભાવ તો વ્યાજબી જ છે બેનના. જોઈ લો. હા હા પેલી 2 વાળી છે ને બતાવો તો. આનું શું છે બેન? ના 40 રૂપિયા બે થઈને 20 ની એક થઈ. હા ઓકે વાંધો નહીં મને ત્યાં ગમે છે આપી દો ને. રાખડી છે ને ભેગા ભેગા ઓલા પૈસાના કવર હોય ને કવર એ કવર છે ને ચોકલેટ છે. હા ભાઈને સીધી રક્ષાબંધનમાં રાખડી બાંધીને ચોકલેટનું મીઠું મોઢું કરાવવું હોય તો ચોકલેટ આવી ગઈ. ચોકલેટ કવર આવી ગયા. કવર આ સારું નહીં. તમે બે કપલ છો એટલે હું બે ઇંગ્લિશ નહીં સમજે. તમે પતિ પત્ની છો બે માણસ છો? હા આ મારો ધણી છે. મારે એવડા ઈ ભેગા કૂપ ઓલા પૈસાના કવરિયા ને ચોકલેટ વેચે છે ને હું રાખડી વેચું. હા બેન જોતું હોય તો કે. વાહ આ સારું. કોઈને બીજે જવું જ નહીં. રાખડી લઈને સીધી ચોકલેટ લઈ લેવાની ને પૈસાને કવર લેવા હોય તો કવર લઈ લેવાના. હા અમાર ગરીબ માણસ બીજું તો શું હોય બેન. એટલે પછી રેકડીને ભાડું પોહાય એમ નહોતું તે બે આમ વેચવા નીકળી ગયા. ઓ એવું છે. હા અમે સિઝનલ ધંધો કરીએ. પતંગ હોય તો પતંગ વેચીએ, ફટાકડાની દિવાળી હોય તો ફટાકડા વેચીએ. હમણાં વરસાદ હતો તે રેનકોટ ને સત્રી વેચતા હતા. અટાણે રક્ષાબંધન ઢુકડી એવી છે તે રાખડી વેચીએ છીએ બેન. અમારે આમ કરીને ગુજરાન ચલાવીએ. હા સાચી વાત છે. પેટ માટે કંઈક તો કરવું ને. બીજા કોઈને લેવાની છે રાખડી બેન? હાલો રાખડી આવી ગઈ. રાખડી ચંપા કાકી રાખડી લેવાની છે. મારે ભાઈને કે બોલવાનું વ્યવહાર છે. લે ચંપા કાકી કેમ શું થયું? જમીનમાંથી જરીક ડખો થયો તો બે બધાને ભાંગેડાને એમાં નથી બોલતો. મારે રાખડી મોકલી હતી ને તો બાંધતી નહોતી બેન. શું કહું હવે આમાં? પૈસાના તો આપણે ભૂખ્યા ના હોય પણ જમીનમાંથી કંઈક ડખા થયા હતા એ બધાને. એમાં અમારા બેનો હારે નથી બોલતા બે ભાઈઓ. ઓ ચંપા કાકી સોરી મને નહોતી ખબર હો. લે બાયુ રાખડી લઈ લીધી. લે ચંપા કાકી આમ કામ મોઢું આવું કે તમારું? ચંપા કાકી મેં વળી એમ કીધું કે તમારે રાખડી લઈ લે બિચારાને એને ભાઈનું ઓલું યાદ આવ્યું કે અમે નથી બોલતા ભાંડેડા. કેમ હું વાંધો હતો ચંપા કાકી? કાઈ નહીં જમીનના ડખા હતા બે ભાઈઓ બાંધ્યા હતા. રાખડી મૂકી રાખડી પોરને બાંધી સોનલ. કેવો આપનો હરક હોય ઠેક તે બેનું થી રેહાણા એમ. તમે ભાગ માંગ્યો તો જમીનમાં? ના રે ના મેં કઈ ભાગ નતો માંગ્યો. મારી જીંકી એક છે ને એને વળી દુબરો હતો ને તે વળી કીધું તું કે વેચાય ને તો ઠરાવ કર્યો તો જરીક દેજો 2 લાખ. તો એમાં બે ભાઈ ને વાંધો આવ્યો છે તે એક યાર નથી બોલતા. આમાં રાખડીઓ પોસ્ટ કરી ને પૂરી ગઈ
મન દુખી કરોમાં બીજું શું હોય. એ તો સમાધાન થઈ જાહે. પછી બેનું બાંધ લેવાય એમાં શું હોય. સાચી વાત છે તારી. બેન રાખડી કેમ દીધી? 20 વાળી છે, 30 વાળી છે, 25 વાળી છે, બધી અલગ અલગ છે બેન. હા ઠેક ભાઈ તમે બે લઈ લીધી લાગે. હા સર બેન મેં લઈ લીધી છે. મને આ બે પતાકડામાં છે એ બે તો જો 20 ની છે એટલે 40 રૂપિયા. કાઈ વાંધો નહીં હાલો 40 રૂપિયા દઈ દો. સર બેન આ બેન રાખડી વેચે છે ને એના હસબન્ડ છે ને આ ચોકલેટ ને શું કહેવાય આ પૈસાના કવર વેચે છે. ઠેક બે માણસ લાગો. ચોકલેટ નું ખોખું કેમ દીધું ભાઈ? આ એક 150 વાળું છે ને એક 200 વાળું છે બેન. મને 150 વાળું આપી દો ને ભાઈ. એ હા ક્યાં કેવી ચોકલેટ છે? ઠેક ગોળ ગોળ બકરી લીંડા જેવી માથે જો આમ ચોકલેટ ઉપર આમ પાછું આમ કઈક ડિઝાઇન કરેલી છે. હા સર બેન આ ચોકલેટ સરસ આવે છે. એવું છે તો લાઈવ ને હું આજ ખેરે ઠપકારો પોરતો સંજે કાજુ કતરી લેવા હતા તી ના હા ને આને ક્યારે રક્ષાબંધન કરી હતી લગભગ તો હું પોરતો વાં ગઈ હતી કા અમાર મમ્મી ઘરે. હા ન્યા કાજુ કતરી હતી એ લાવતી મૂંઘી કેવી છે. આજ ખેર તું હવે ચોકલેટ લઈ લો નકર કઈક બનાવવાનો વિચાર હતો પણ તો એવું લાગશે તો કઈક બનાવી નાખી મોહનથાળ કે એવું કઈક. બેન કહી દઉં તમને. મને આ રસમા ભાભીને દીધું ઈ 150 વાળું ખોખું દ્યો ને પહેલી વાર ખાઈએ પછી વળી. હા બેન હાઈ ક્લાસ જ આવે તમારે. એ સને બેન હું તો ક્યારે તમને બોલાવતી હતી કેમ વાર લાગી? એમાં એવું છે હું ટીવી જોતી હતી ટીવીમાં એમ આવતું હતું કે બહેનો માટે ખાસ સૂચના હતું કે લઈ તો જોવા દે શું સૂચના હતી સને બેન? સૂચના એમ હતી કે અટાણે છે ને રક્ષાબંધન આવે છે તો બધી બહેનોએ પોતાની જીભડીને સેલોટેપ મારીને સીવી દેવાની છે. ભાઈઓ સામું બહુ ડગડગાટી નહીં કરવાનું. ભાઈઓને કૂતરો વાંદરો બિલાડો જે તમે કહેતા હોય એ નહીં કહેવાનું. અટાણે પ્રેમથી રહેવાનું થોડાક દી. મારો ભાઈ કર્યા રાખવાનું એની આગળ પાછળ ડોયલા રાખવાનું ને એને ખાવાનું નવીન બનાવી દેવાનું એમ. એવું કરશો ને તો ભાઈ છે ને રાજીન રેડ થાય તો રક્ષાબંધન ઉપર સારી ગિફ્ટ આપશે એમ. હા બાકી છે ને ભાઈઓ હારે જો બથોડા લેવો ને ધડવડાટી બોલાવશો તો 5 રૂપિયાની સેવ મમરા પકડાવી દે. એ સાચી વાત હશે ને બેન? તિવારી એ સાંભળતી હતી ને એમાં જ એક મોડું થયું. હાલો આને દઈ દો ને બેન ને કેટલા રૂપિયાથી 150 ઓલા ને આ ચાલી આ લ્યો ને 200. લ્યો બેન 200 રૂપિયા. બેન તમારે 10 વધે. એ કાંઈ નથી જોતા રાખો ને તમારે ઘર આંગણે આવીને બેસી ગયા રાખડી અમારે ક્યાંય જાવું ના પડ્યું. પછી રાખડી હાઈ ક્લાસ છે તમારી. દાખલા વાળી લાગે કા? હા છે ને સોનલ બેન છોટા ભીમ વાળી છે, સિંચન વાળી છે, કાનુડા વાળી છે, પછી ડોરેમોન વાળી છે, ઘણી છે. હા પેલા લેતા એવી જીમકા હતા ત્યાં ભાઈઓ આપણે લાઈટ વાળી ને. હા હો હું પેલા લેતી લાઈટ વાળી રાખડી મારા ભાઈ માટે. તમારે સિંટુન કોણ રાખડી બાંધે? એ પાડોશી છે એટલે ચકી બાંધે છે રાખડી ને મારી બેનની છોકરી છે એ બાંધે છે. ચકી ને ચિંટુ ને કોઈ દી હરામ ભડ્યું હોય તો બધા સોટી બોલાવતા હોય. સકી પાછી બોલે મૂંગી રહ્યા ને સિંટુ પછી ખારો થાય એટલે હામો ઈ કહી દે એટલે બે ધડબડાટી બોલાવે. સેકન્ડ કેટણ બોલતી નહીં તો કઈક સિંટુ દેહે. હા લીધું છે ને ચકી માટે સરસ નું ફ્રોક લીધું છે ને માથામાં નાખવાની પિન લીધી છે. વાહ ઈ હારું કઈક ઉપયોગમાં તો આવે. મારી બેનની છોકરી માટે ફ્રોક જ લીધું છે. આપને મુઈ બાઈ ને હરખું દે પાડોશી છે તો મોર કામ આવે. હા એટલે જ ને સોનલ બેન મારા પૈસા. એ હા કોઈ રાખડી લેવી તો કેવરાવજો અમે આગળ ઓલો વડલી શોખ છે ને આમ બે બેઠા હોય 2 જણા. એ હા કહીશું. હા કોઈ લેવી છે તો મોકલશું તમે તમારે. હલો રાખડી એવી રાખડી સરસ છે ને બધા પોતાનું પેટ ભરવા હાટો વેચતા હોય બિસાડા ગરીબ માણસ. રાખડી એકલા છે ને આમે આનો ભાવે ન ઘટાડે. સાચી વાત છે સાબેન. પોર તો સાંદીની રાખડી લીધી હતી મારી મમ્મી કે હવે દર વર્ષે સાંદીની ના લેતી કે પછી સાંદી હું લીધા રાખવી એટલે પછી ઓણ ના લીધી સાંદીની. હા એ તો કઈ પધરાવાની હોય નહીં એટલે ઘરમાં પડ્યું હોય પછી ક્યારેક પહેરવી હોય તો પહેરી શકે બ્રેસલેટ ની જેમ. એટલે જ ને મારી મમ્મી કે શું દર વખતે સાંદી લીધું તારે આ બાંધી લે તો હાલે. હવે હાદી બાંધીએ તો ઈ છે ને ઓલી બાંધીએ તો ઈ છે. રાખડી ટૂંકમાં બાંધવાનું મહત્વ છે. એ વાત સાચી હશે બેન. કામ થઈ ગયું તમારે? હા કામ તો થઈ ગયું છે. શું કે જવાના રક્ષાબંધન કરવા પિયર? ના રે ના નક્કી નથી આજ ખેરે મારું હકુડકુ છે. હકુડકુ એટલે જરીક આ થાય છે ઘડીક મનમાં એમ થાય કે ના નથી જવું ઘડીક એમ થાય જાય આવું એને કહેવાય હકુડકુ. મારે એમ જ છે મારે નથી જવાના આજ વખતે તો હું પણ નથી જવાની. લગભગ તો મારે નથી જવાનું 99% તો પછી નહીં જવાનું હોય તો આપણે બધા કંઈક પ્લાન કરીએ કા લગભગ પૂછડીને લાલુ આવશે એમ કહેતા હતા. સારું તે બધા મળીએ અને બેસીએ પ્રોગ્રામ કરીએ કઈ. હા સારું હાલો મારે તલનો મુખવા શેકવો છે અત્યારે ભેજવાળા વાતાવરણમાં. ખાઈ ગયા ફસળ હતો એટલો બહેણી એક શેકવો જોહે ને કોઈક મહેમાન આવે તો મારે બેહવા આવે શું દેવું હું પધરાવું કેવા ભૂંડા લાગે કંઈક ઠંડુ પાણી પાવો મુખાસ તો ખવડાવો કે નહીં તો કે લાવીને થોડોક શેકી નાખો. હા એ વાત સાચી સારું હાલો રાખડી લેવાઈ ગઈ કેદીની કેતી. અરે બાથરૂમમાં ક્ષાર તો જો હાવ કુંજાને પાણી હાવ નળ હારા જ નથી રહેવા દેતું. ક્ષાર કેમ ભગાડવો લાય તો ગૂગલ ને પૂછવા દે. હેલો ગૂગલ શું કામ ક્યાં ગૂગલ જ કેવું છે ઓલ વખતે મને કે લે સાણ હોય તો નવાઈ દરિયામાં.
હેલો ગુગલડી, આ બાથરૂમમાં કારા કારા મૈસ જેવા નળ ને બધી જારીને ગેંડીને ને બધું થઈ ગયું છે અને કેવી રીતે ક્ષાર ભગાડવો એનો ઉપાય જરીક જણાવો ગુગલડી બેન. નળને પહેલેથી ચોખ્ખા રાખવા જોઈએ. ઠાવકી થામાં જેટલું પૂછ્યું એટલું કે બહુ મને શીખામણ દેમાં, હું બધું ચોખ્ખું રાખું જ છું. આ તો ટાઈમ ના હોય તે દી નળ જરીક ક્ષારવાળા થઈ ગયા છે, એટલે તું ખાલી એટલું કે આ ક્ષાર કેવી રીતના ભગાડવો એનું સ્પેશિયલ લિક્વિડ આવે છે. એ લિક્વિડ લઈ લ્યો, મોંઘું લાગે તો ન લેતા. મોંઘું લિક્વિડ નથી લેવું ગુગલડી, કંઈક સસ્તું દેશી ઉપાય કે દેશી ઉપાય ક્ષાર ભગાડવા માટે. નંબર 1 એક લીંબુ લો, નંબર 2 બેકિંગ સોડા, નંબર 3 નિમક મિક્સ કરી નળ ઉપર ઘસવાથી નળ એકદમ ચકાચક થઈ. હા, દેશી ઉપાય માંગ્યો તો. આ તો કે લિક્વિડ લ્યો ને કા પછી કે પહેલાથી ગવામાં ધ્યાન રખાય ને દોડાઈ થતી. હાલ તો ઘરમાં લીંબુ છે, બેકિંગ સોડા ભજીયા પડવાનું સોડા છે ને મીઠું તો હોય જ. તેને મિક્સ કરીને વારેથી કહી નાખું કા. હેલો ગૂગલ, થેન્ક યુ, વેલકમ, ઇટ્સ માય પ્લેઝર. હેલો ગૂગલ, પાછું એકવાર કામ છે જરીક. હેલો સંડાસમાં ક્ષાર જામી ગયો હોય, પીળા રેડ જેવું થઈ ગયું હોય સંડાસ, તો કેવી રીતના ચોખ્ખું કરવું તેના માટે લિક્વિડ આવે છે, તેનો ઉપયોગ કરો અને સંડાસ સાફ કરવાનું ઓલું બ્રશ લઈ લ્યો. લોભ કરો માં. લોભ કોઈ નથી કરતું ગૂગલ બેન, લઈ લેવું બધુંય છે. હારું હાલો, થેન્ક યુ. હાલ લીંબુ બધું લેતી આવ. ભજીયા સોડા થઈ રહ્યા કચડીના. આ સોમાહું આવ્યું હતું, કેટલી દાણ ભજીયા કર્યા હતી, પડકી થઈ રહી, પાછું મગજ નહીં નથી કઈ નહીં. એટલે લીંબુ કહી નાખું, મારો ફેરવી નાખું કા. એ મહેમાન જોઈએ. હાલો, કોઈ છે? લે આ કોણ આવ્યું હોય છે અટાણે? જોવા દે તો. નળ આઈ જાય, તારું મુહૂર્ત નથી. પછી કોક દેખ કોણ આવ્યું હોય છે અટાણે? સરપ્રાઈઝ. પૂછડી લાલુ. આવો જય શ્રી કૃષ્ણ. અચાનક આવ્યા પણ બે તો પછી તને સરપ્રાઈઝ આપવા માંગતા. વાહ પૂછડી, અસલ લાગે છે. થેન્ક યુ. હું તો કોઈ દી હારો જ નહીં લાગુ કા. તુંય હારો લાગે છે બાકી હીરો. મારો ભાઈ એટલે મારો ભાઈ. આવો બેહો. હું કે પૂછડી હું હાલે? બસ જો શાંતિ. લાલુ કે રક્ષાબંધન છે તો આ વખતે ઈ ન થવાનું, તો આપણે અગાઉ જઈએ બેરીને સરપ્રાઈઝ આપી દે ને ભેગા ભેગું મારે પણ અહીંયા રોકાવાય જાય મમ્મીની ઘરે. વાહ હો, પણ બે હાવ અચાનક આવ્યા, ના કોઈ ફોન ના કઈ મેસેજ. ને મમ્મી ને પપ્પા ના આવ્યા? એ બધી બાઈઓ છે ને એના ગ્રુપનું, એને કહેવાય જવાનું છે ચંપારણ ને જાત્રા સાઈડ, તો પછી કે હું એ ગ્રુપમાં જઈ આવું એના ભેગે, એટલે ન આવ્યા. નતર અમે સાતમ કરવા આવી રીતના અહીંયા આવવાના હતા જ ખેર. ઓય ઠેક, હા કાંઈ વાંધો નહીં, મમ્મી પછી આવશે બીજું હું. સારું, તમે બે તો આવી ગયા. હું હાલે લાલુ, ધંધા પાણી? બસ શાંતિ હે, ભગવાનની દયાથી હો. કેમ આ જીજાજી? જીજાજી અહીંયા કેવા ઓફિસે હશે ને ઝોલા ખાતા હશે. બપોરનું ટાણ છે, નીંદર આવે. પૂછડી જો બાકી એટીકેટીમાં. વાહ, મસ્તીનું વન પીસ જેવું ફ્રોક ને માથે ટોપી ને તારો જ હો, એન્ટ્રી પડે પૂછડી. થેન્ક યુ. હું તો નહોતી પહેરતી પણ લાલુ ક્યાં પહેરીને સરસ છે. ઠેક. પછી લીધું હોય, કબાટ ભરાઈ ગયા, પછી આ પહેરેની ફરાકડા તું કહે પહેર લે, વસૂલ તો કરવાનું. હારું હાલો, હું પીવો બે કોલ્ડ કોકો છે મસ્ત, પીવો બે. વચ્ચે લઈ આવજે સોનલ, એકથી તો ખૂટશે. હા વાંધો નહીં. કે વરસાદ છે કે નહીં? ના રે ના નથી, અહીંયા એમ જ છે, ધૂળ ઉડે ને કાગડા ઉડે. વયસમાં હતો એ પછી ક્યાં આવ્યો જ છે. ઓમણી કોઈ દીધા દીધ છે સુરત વલસાડ ને વાપી બાજુ કા. બાકી અહીંયા તો કેરલા ઝાડવા છે, ઝાડવાનું સિટી કહેવાય, ગ્રીન સિટી કહેવાય ગઠકનું, પણ તોય એટલો નથી આવતો. સાચી વાત છે. અલ્યો પીવો કોકો કોલ્ડ વિથ આઈસ્ક્રીમ. ઓ વાવ, અસ્ત હો દીદી. તો પછી ટેસ્ટી છે. આવો અમારે ત્યાં નથી મળતો. આ બધુંય જડે, રૂપિયા બધુંય જડે. કેમ કોકો આજે ઘરમાં હતો કે મંગાવ્યો કે કેવી રીતના? ના રે ના, તાર જીજાજી છે હરખુડા ખાધોકડા, તે હવાર લઈ આવ્યા હતા. તે હું કઈ નવરી થઈ નથી, કઈ પીવાનું વેત આવ્યો નથી. અને તો તુંય ટેસ્ટ કર. ના રે ના, અમે પીતા જોઈએ. પીઓ. સારું લ્યો, રક્ષાબંધનમાં મજા આવશે. હા હો, અમે ફોન કરીને કહી દીધું ને, પૂગી ગયા. હા, એ તો ઉતરા ભેરો જ કરી દીધો તો વાંધો ને. બાકી બધાની તબિયત પાણી સારા ને? હા બધાને સારું. આજ જ મેં રાખડી લીધી, તમને યાદ કર્યા હતા. રવેશવા વાળી આવી હતી, લઈ લો. તો અમે પહોંચી ગયા. હા મજા આવશે, બધે પ્રોગ્રામ કરશું. ઓ સારું, ફ્રેશ થઈ જાવ, બે થાકી ગયા. એ હા. આ હું બાથરૂમમાં લીંબુ ને ફાડા રખડે. ઈ સે નળ ઘંટી હતી, ત્યાં તમે આવ્યા. આવું જોઈએ ગંધારું. જાવા દે ને સાનું મનો, આમ ઈ તો સારવાળા થઈ ગયા છે, તો હમણાં વેત નહોતો એટલે નળ ઘંટી હતી, ડેનો થાતો. લખણ ખોટો છે, બીજા સંડાસમાં વહી જાય, નેતર જવું જરૂરી છે. લગન થઈ ગયા હો, બોલ માં. હું ક્યાં ને તબડાવું છું, રક્ષાબંધન છે, વળી કઈ દેહે ની રૂપિયા સેવ મમરા પકડાવશે. હા માર ભાઈ, તું તારે બીજા સંડાસમાં વહી જાય ને. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.